ચાલો મિત્રો, આજે અમારા તળાવ ટેમ્પાનું ગ્રુપ મોટા વરાસા સુરત. પ્રવીણભાઈની હાથમાં ખીલી છે ને અમે તુલસી કાકા ખીલીના માથા કાપે છે. અને ભાઈ છે એ ડોડાના ફોતરા કાઢે છે, એટલે ડોડાને ફોલે છે. આગ બાજુ અમારા છોટાદીવાળા, એનું નામ ભરતભાઈ છે, પણ ઉર્ફે ગાંડાભાઈ બધા કહે છે ને. જેના હાથમાં ડોડો છે એ રજનીભાઈ છે. ભીખાભાઈ માવો બનાવે છે. અને આઈન ભાઈ ગાંડા કાકા બેઠા હે. અને જો એ બધાય આ ડોડાને ખીલ્યું કૂતાડી, અને એ પાછળ ગાર્ડન છે, મોટા વરાસા તળાવ કહેવાય. એ તળાવની અંદર જેટલા ઝાડ છે એ ઝાડની અંદર આ ડોડાને ભરાવાના છે, જેથી કરીને આ ખીલખોડીયાઓ સકલાઓ ખાઈ શકે. જો આ મકાઈ લાવ્યા છે મિસ્ટર રાજુ, જોઈ લો. આ બધાની ગાડીઓ પડી છે ચકાચક. એક ગાડી લાગે છે, આજે બધા હાજર છે. અને મુન્નાભાઈ અમારા નવરા ન હોય એટલે ફેરામાં હોય આખો દી. જોઈ લો, આ બધા ગાર્ડનની અંદર આવી ગયા છે. હવે ઝાડવે ઝાડવે ખીલી મારશે અને એમાં ડોડા નાખશે. ડોડા મૂકશે એટલે ડોડા ખીચકોલીઓ ખાવાનું કામ કરશે અને એને ખાવાનો ખોરાક મળી રહે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે બધા નીકળી ગયા છીએ આજે. જો ખીલી મૂકી, એમાં ડોડો મૂક્યો, અને 31 તારીખ 31 છે, એટલે આપણે બીજું કોઈ ફિલ્મ કરતા નથી. આપણે ઓનલી સેવાનું કામ કરીએ છીએ. જોઈ લો, તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ ડોડા રોપી રહ્યા છે ઝાડની અંદર. મોટા વરાસા સુરત તળાવ. તળાવની અંદર જેટલા વૃક્ષ છે એટલા બધા જ વૃક્ષમાં ડોડા મૂકવાના છે. તો ભીખાભાઈ પણ હાજર છે. જો આ ભાઈ આજે આવી ગયા છે, અમારી હાજરી આપી છે. આજે મિસ્ટર રાજુ, જેને આજ ડોડાના દાતા છે, જબલા વેરે છે, પાછા જબલા લઈ લેવાના છે, એટલે ગાર્ડનમાં કોઈ દિવસ ખરાબ જબલા દેખાય નહીં. આજે 2025નું છેલ્લું વર્ષ, છેલ્લો દિવસ છે. કાલથી 2026 ચાલુ થાય છે. એટલે તળાવમાં જેટલા સ્ટેન્ડમાં તળાવમાં ટેમ્પા ઊભા રહે છે, એ બધા જે એવું નક્કી કર્યું છે કે મહિનામાં એકાદી વાર કે 2 વાર કે પછી જેવા દાતા 3 વાર આવી રીતે સેવા કરતા રહેવાનું છે. પ્રવીણભાઈ છે, ચિરાગભાઈ માવાણી છે, ભરતભાઈ છે, તુલસી કાકા છે, દેવસી કાકા ફેરામાં છે. કારણ કે બધા કામ કરશું તો સેવા થશે. એટલે જેટલા હાજર નથી એટલા સેવામાં છે. જો એક પણ આ ઝાડ મૂકવાનું નથી. ચિરાગ માવાણી, ભરતભાઈ, જો ચિરાગ માવાણી ફોનમાં ચાલુ છે, એને ફોન અમારે પહેલાં જોઈએ, નવરા પડે એટલે ફોન જોઈએ. આ 2 જણા તળાવની અંદર ઉતર્યા છે. એક પણ ઝાડ મૂકવાનું નથી આજે. કમ્પ્લેટ એક ઝાડમાં અમારે ડોડા ભરાવાના છે, જેથી કરીને તળાવની અંદર જેટલા ખીચકોલા છે, સકલા છે, જેને જેને મકાઈ ફાવે એ ખાય અને મજા કરે. થોડી લીધી છે અને કમ્પ્લેટ કામ ચાલુ છે. અને આવીને આવી સેવા અમારા તળાવના સેવકો કરી રહ્યા છે, જેથી કરીને ભગવાન જાજુ આપે 2026માં, એવી આશા સાથે અમે બધા સેવા કરી રહ્યા છીએ. અને તમને અનુકૂળતા આવતી હોય, તમે વિડીયો જોવો છો, લાઈક કરો તો બહુ સારું, સબસ્ક્રાઈબ કરો તો પણ બહુ સારું, અને ન કરો તો ખાલી અમારા વિડીયા તમે જોઈ શકો છો. જો આ દીપકભાઈ છે, ઊંડા તળાવમાં ઉતરી ગયા છે, જે તળાવમાં પાણી નથી. અને ભેગો હું પણ તમને ક્યાંક ને ક્યાંક દેખાડશું. તો અમારી તમામ મિત્રો તળાવ ગ્રુપ, ટેમ્પા ગ્રુપનું સંગઠન બનાવ્યું છે. અને જ્યાં સુધી સેવા થશે ત્યાં સુધી કરશું, નહીં થાય ત્યારે છોડી દઈશું. અમારે કોઈ આમાં લાખા લખવાના નથી. એટલે અમારા બધાના ટેમ્પા સુરતમાં મોટા વરાસા તળાવે લાઈનમાં હોય, અને જેને અનુકૂળ લાગતું હોય એ કોન્ટેક કરી અને ફેરા આપી શકો છો. અમારે અહીંયા તળાવમાં કોઈ મગજમારી નથી, અને બધા શાંતિથી ધંધો કરીએ છીએ. એકાબીજાના ફેરા ન હોય તો એકાબીજા આપી દઈએ છીએ.
અને હવની રોજીરોટી રામ રાખે છે, રામ હાંકે છે અને હવનું હાલે છે. આમાં બધા જ છે, કોઈ જ્ઞાતિવાદી કોઈ એવું કાંઈ છે જ નહીં, બધી જ જ્ઞાતિના આમાં છે. અને એક ગ્રુપ એક ભાઈ તરીકે ભાઈચારો રાખીને કામ કરીએ છીએ. જો અમારા પ્રવીણભાઈ ડાન્સ કરે છે, એને આજ મજા આવી ગઈ, સમજ્યા. એ કાયમ ફેરામાં હોય પણ આજે નવરા હતા. અને જો આજે છેલ્લે અમે સેવા પૂરી કરી અને નાસ્તો કરી રહ્યા છીએ, ફાફડાની ઝપાટી બોલાવી છીએ. આ અમારી પાર્ટી છે અને સેવાનું કામ કરે છે બધાય. કોઈ પીવાવાળા કે કોઈ ખાવાવાળા એવા વ્યક્તિ અમારી પાસે નથી, એટલી સારી વાત છે. અને ખાતા હોય ને પીતા હોય તો એને મુબારક છે. અમારા ગ્રુપમાં અત્યારે હજી કોઈ નથી, પછી સંગત ઉપર આધાર છે. માણસની સંગત ફરે તો બધું થતું હોય છે, એમાં કાંઈ વાંધો નથી. પીવે અને ધન્યવાદ, ન પીવે ને અભિનંદન, ડબલ ધન્યવાદ. જય સીતારામ, જય માતાજી.